તમારે તો ભણી ચૂક્યા હો, પણ ફરી પાછું જો હું તો તમને બધી પીપીટી હવે શરૂ થઈ જાય. મને કીધું કે યોર મીટિંગ ઇઝ રેકોર્ડેડ. તો આપણે આપણી વાત પર આવી. મને લાગે છે ત્યાં સુધી ગણ પરિચયની જે આપણે ચર્ચા કરતા હતા એમાં આ છેદ ક્રિયાની વાત આપણે લીધી છે. દેખાય છે ને બધા? મને લાગે છે હવે કોઈ સમસ્યા નથી. પીપીટી દેખાય છે? એકાદ બે જણ જવાબ આપશે. શાહીન દેખાય છે? દેખાય છે. શાહીન? હા સર. હા હા, બસ બસ. એટલે છેદ ગણ. થેન્ક યુ. હા અલ્કેશ, તમે જવાબ આપ્યો. હું મારો વિડીયો જરા બંધ કરી દઉં છું. મારા વિડીયોની હવે જરૂર નથી. તમે પણ તમારો વિડીયો બંધ કરી શકો છો અને આ પ્રેઝન્ટેશનની આપણે મજા લઈએ. એટલે છેદન ક્રિયાના જે ગુણધર્મ છે, એટલે આમ આપણે અત્યાર સુધી યોગ ક્રિયાની વાત કરી, જેમાં સરવાળો કરવો એવું આપણે આમ સામાન્ય રીતે સમજ્યા. અને છેદ ક્રિયા એટલે બાદબાકી. એમ પણ બાદબાકી એવું નથી કહેવાનું, પણ બંને ગણની અંદરમાં અથવા તો જુદા જુદા ગણની અંદરમાં સામાન્ય હોય એવી વાત આપણે લઈએ છીએ. એટલે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય, અથવા ગણ એ અને ગણ બીમાં હોય, એવા બધા જ સમાન ઘટકો, સમાન અને તમામ ઘટકોથી બનતા ગણને આપણે એનો છેદ ગણ, એ છેદ બી એવી રીતે દર્શાવીએ છીએ. એની આપણે વાત કરી ચૂક્યા છે. એટલે હું આને બહુ વધારે લેતો નથી. આપણે છેદ ગણના જે ગુણધર્મો છે એમાં બે ગુણધર્મોની પણ વાત કરી છે છેલ્લા લેક્ચરમાં. અને આ પ્રકારે વાત કરી છે કે ભાઈ એ યોગ સાર્વત્રિક ગણ આવું હોય અને બી યોગ સાર્વત્રિક ગણ હોય, તો આ બંને ગણનો છેદ એટલે કે એ છેદ બી એ પણ સાર્વત્રિક ગણનો ઉપગણ હોય, એની આપણે સાબિતી મેળવી લીધી છે, જેને આપણે દ્વિક ક્રિયા એવું કહીએ છીએ. આ દ્વિક ક્રિયા આપણે યોગ ક્રિયાની અંદરમાં પણ જોઈ લીધી છે. એટલે હું બહુ વધારે એમાં જતો નથી. પણ નિયમ એવું કે છે કે જો ગણ બે એ અને બી માટે ગણ એ જો સાર્વત્રિક ગણનો ઉપગણ હોય, ગણ બી જો સાર્વત્રિક ગણનો ઉપગણ હોય, હું અહીંયા આ જે સંકેતમાં લખેલું છે એને હું વાંચું છું, તો આપણે એવું કહી શકીએ કે બંને જે એ છેદ બી જે છે એ પણ સાર્વત્રિક ગણનો ઉપગણ થશે, એ આપણે સાબિત કર્યું છે. ત્યાર પછી બીજો નિયમ જે ક્રમનો નિયમ છે, એને આપણે ક્યુમ્યુટેટિવ લો એવું કહીએ છીએ, એ અહીં એપ્લાય થાય છે. એ મુજબ અહીંયા એવું જોવાય છે કે કોઈ પણ બે ગણ એ અને બી માટે એ છેદ બી જો હોય તો આપણે બરાબર બી છે એ પણ થાય. એટલે કે એ છેદ એટલે ક્રમનો નિયમ અહીંયા કામ કરે છે કે તમે એ છેદ બી કરો એ હંમેશા બી છેદ એના બરાબર જ થશે. અને આપણે એક ઉદાહરણથી સાબિત પણ કર્યું કે ધારો કે એ બરાબર 1 2 3 4 5 હોય અને બી બરાબર 3 4 6 8 હોય, આવા બે ગણ છે. અને આપણે એ બે ગણનું જો એ છેદ બી એવું લઈએ તો એ છેદ બી લેતા બંનેમાં સામાન્ય આપણે 3 અને 4 મળે છે. હવે ધારો કે તમે ક્રમ બદલો, એ છેદ બી ની જગ્યા પર બી છેદ એ લો, એટલે કે પહેલો ગણ તમે બી લો, એ બી ના સભ્યો છે આપણી પાસે 3 4 6 અને 8, અને એના સભ્યો છે આપણી પાસે 1 2 3 4 અને 5. હવે આ બંનેની છેદન ક્રિયા એટલે કે બી છેદ એ કરતા સામાન્ય સભ્યો જે આપણે પ્રાપ્ત થાય છે ફક્ત 3 અને 4 પ્રાપ્ત થાય છે. એટલે આપણે હમણાં જે જોયું કે એ છેદ બી બરાબર પણ 3 અને 4 પ્રાપ્ત થયા, અને બી છેદ એ બરાબર પણ 3 અને 4 પ્રાપ્ત થયા. એટલે આ નિયમમાં પણ આપણે એવું કહી શકીએ કે ગાણિતિક ભાષામાં ક્રમનો નિયમ એમ કહે છે કે છેદ ક્રિયા ક્રમના નિયમને અનુસરે છે. બરાબર? ગાણિતિક ભાષામાં ક્રમનો નિયમ કહે છે, અને ગાણિતિક ભાષામાં ક્રમનો નિયમ કહેવાય. એટલે એ છેદ બી તમે કરો એ હંમેશા બી છેદ એના બરાબર જ થશે, એવી વાત આપણે અહીંયા લઈએ છીએ અને એવી વાત આપણે ધ્યાનમાં લીધી છે. ઓકે, મને લાગે છે આપણે આ બે વસ્તુ છેલ્લા લેક્ચરમાં લીધી છે. એટલે હું હવે જૂથના નિયમ તરફ જાઉં છું, જેને લો ઓફ એસોસિએશન પણ કહેવામાં આવે છે. બરાબર? લો ઓફ એસોસિએશન ની અંદરમાં આપણે એવું કહીએ છીએ કે કોઈ 3 ગણ આપણી પાસે પ્રાપ્ત થાય. દેખાય છે ને બધાને? મને લાગે છે આ થોડું દબાયેલું છે, થોડું દેખાય છે, વંચાય છે. બરાબર? વાંચી શકાય છે એટલું તો દેખાય છે. હા સર, દેખાય છે. હા હા, એટલે જૂથનો નિયમ એવું કહે છે કોઈ પણ 3 ગણ, આજથી આપણે શરૂ કરીએ છીએ. નોટ પેન તમે રાખજો, આપણે થોડાક દાખલા પણ કરવાના થાય તો એ આપણે ધ્યાનમાં લઈશું. કે ધારો કે કોઈ પણ 3 ગણ એ બી અને સી માટે આપણે એવું કહીએ કે કૌંસમાં એ છેદ બી છેદ સી જો એવું હોય તો એ હંમેશા એ છેદ કૌંસમાં બી છેદ સી બરાબર થાય છે, જેને આપણે જૂથનો નિયમ એવું કહીએ છીએ. મને લાગે છે યોગ ક્રિયામાં પણ આપણે આ જ સેમ નિયમ, આ જ નિયમ આપણે સાબિત કર્યો છે અને એ તમે જોયો પણ છે. એમાં છેદની જગ્યા પર યોગ ક્રિયા હતી. કોઈ પણ 3 ગણ એ બી સી માટે
જો એ કૌંસમાં એ યોગ બી યોગ સી બરાબર એ યોગ કૌંસમાં બી યોગ સી થાય. એટલે કે એ છેદ બી નો છેદ સી સાથે જો આપણે એનો છેદ લઈએ એ હંમેશા એનો છેદ બી છેદ સી ની સાથે જો લઈએ તો એના બરાબર થાય છે. આપણે 3 ઉદાહરણ લીધા છે એટલે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણી પાસે એ બરાબર 1 2 3 4 અને 5 છે, બી બરાબર 3 4 5 અને 6 છે અને સી બરાબર 1 4 અને 7 છે. હવે પહેલામાં પહેલું આપણે લઈએ એ છેદ બી. એ છેદ બી એટલે શું? કોઈ જવાબ આપશો મને? એ છેદ બી એટલે એ છેદ બી એટલે શું થશે? મુસ્કાન, શિવાની? એ અને બી માં જે સામાન્ય હોય. યસ. હા બોલો 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 બોલ સતીશ. એ અને બી ગણમાં જે સામાન્ય સંખ્યા હોય તે, એટલે કે એ માં 3 4 5 અને બી માં હોય 3 4 5 છે તે. એ અને બી. હા એક્ઝેક્ટલી. મને લાગે છે બાકીના જે મેં તમને પૂછ્યું છે શિવાની, કૃપા, પ્રિયંકા, બરાબર બધા અહીંયા છો. આશા, હા અહીંયા છો ને? ત્યાં આમ તેમ ફરવા નથી ગયા? હા સર, અહીંયા જ છીએ સર. એટલે આ તો હું જરા હાજરી ચેક કરતો હતો કે મારા ઘરે જેમ તમે તમારા ઘરે બેસીને ભણો છો તેમ મારા ઘરે આ મુસ્કાન બોલવા માંગતી હતી કઈ? મુસ્કાન દિવાન? હા સર, અહીંયા જ છે. હા અહીં એટલે તમે તો છો જ અહીંયા, પણ હું તો જસ્ટ બીજા બધાને એટલે આમ ચેક કરતા. ચાલો હશે. એટલે આમાં બહુ એવું જોવા મળે છે કે ઘણી વખત ચાલુ કરીને બધા બેસા હોય અને પેલા જે બોલનાર બોલ્યા કરે એની મસ્તીની અંદર અને પછી હશે. આપણે એવું નથી. એટલે ભાઈ આ સતીશે કીધું તેમ એ છેદ બી બરાબર 3 4 અને 5 એવું આપણે જોવા મળે છે, જે અહીંયા દેખાય છે તમને. હવે ધારો કે તમે એ છેદ બી શું આપણે મળ્યા 3 4 અને 5 એનો છેદ સી સાથે કરો. એટલે એ છેદ બી 3 4 5 એની સાથે સી આમાં સામાન્ય હોય તો સી માં 1 4 અને 7 સભ્યો છે અને એ છેદ બી ની અંદરમાં સભ્યો છે 3 4 અને 5. તો બંનેની અંદરમાં સામાન્ય સભ્ય કયો રહ્યો? 4. એટલે આપણે એમ કહી, હા 4 એક્ઝેક્ટલી. એટલે આપણે એવું કહી શકીએ કે એ છેદ બી છેદ સી બરાબર 4 થશે. બરાબર. હવે ધારો કે બી છેદ સી લઈએ. બી બરાબર બી ની અંદરમાં સભ્યોની સંખ્યા છે 3 4 5 6 અને સી ની અંદરમાં સભ્યોની સંખ્યા છે 1 4 7. એટલે સ્વાભાવિક રીતે આપણે 4 જે દેખાય છે એ બંનેની અંદરમાં સામાન્ય છે. એટલે આપણે બી છેદ સી કરીએ તો એ આવશે 4. હવે ધારો કે બી છેદ સી રે એ સાથે છેદ કરીએ. હવે બી છેદ સી બરાબર 4 છે અને એની અંદરમાં કયા સભ્યો છે? તો કે ભાઈ એમાં 1 2 3 4 અને 5 સભ્યો છે. એટલે બી છેદ સી નો એ સાથેનો છેદગણ કરતા બંને બી છેદ સી માં ફક્ત એક જ સભ્ય છે અને 4 છે. એ સભ્ય એમાં પણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ છેદ કૌંસમાં બી છેદ સી બરાબર 4. એટલે આ બંને પરિણામો મેળવતા આપણે એમ કહી શકીએ કે એ છેદ બી છેદ સી બરાબર એ છેદ કૌંસમાં બી છેદ સી થાય. આ યાદ રાખી નાખજો. આ તમારે લખીને રાખવાનું છે. સાબિત કરો. જો આવું પ્રશ્ન પૂછાય છે તમને ઘણી વખત, સાબિત કરો. એટલે તમને દાખલો ના પૂછાય પણ દાખલાની જગ્યા પર આવું પૂછાતું હોય છે કે જો સાબિત કરો જૂથનો નિયમ. બરાબર. છેદગણ ક્રિયા માટે જૂથનો નિયમ સાબિત કરો, અથવા સાબિત કરો એ છેદ બી છેદ સી બરાબર એ છેદ કૌંસમાં બી છેદ સી. તો આ તમારે કોઈ ઉદાહરણ લઈને સાબિત કરવાનું થાય અને બહુ સરળતાથી તમે એને સાબિત કરી શકો. હા, તમને વેન આકૃતિ દ્વારા એની સમજૂતી પણ પૂછાય તો તમે અહીંયા જોઈ શકો છો. વેન આકૃતિ આપણે એ છેદ બી લીધું તો એ છેદ બી ની અંદરમાં કેટલા સભ્યો આપણે પ્રાપ્ત થયા? એ છેદ બી માં કેટલા સભ્યો પ્રાપ્ત થયા? એ છેદ બી જવાબ આપશો મને? 3 4 5. યસ, 3 4 5. સતીશ બરાબર અહીં છે. બરાબર. એટલે સતીશ જવાબ તરત આપી દે છે. પણ એકલો સતીશનો ઈજારો ના રહેવો જોઈએ કે સાવનનો ઈજારો ના રહેવો જોઈએ. સાવન બોલતો નથી, અલ્કેશ બોલતો નથી. બરાબર. એટલે એવા કોઈના ઈજારા રહેવા ના જોઈએ. બધાને ટર્ન મળે, બધા બોલે એટલે હું બધાના નામ બોલતો હોઉં છું. મારે માટે કોઈ બધા સરખા છો. બરાબર. જે બોલે છે એ પણ સરખા છે, જે નથી બોલતા એ પણ સરખા છે. હવે મનીષા કઈ બોલતી નથી, ઝાલા મનીષા. બરાબર. તો એવું નથી કે હું મનીષાને ધ્યાનમાં નથી લેતો, પણ
આઈ એમ ધેર. તમને બધાને ધ્યાનમાં લઉં છું અને બધાને પૂછું છું અને બધાને આવડે છે હું માનીને ચાલુ છું. એટલે આ સમજાવું છો તમને હું જે કહેવા માંગુ છું એવું હું માનીને ચાલુ છું. આગળ વધીએ. એટલે વેન આકૃતિ દ્વારા પહેલી આકૃતિ જો તો એમાં a છેદ b બતાવ્યું છે અને a છેદ b માટે આપણી પાસે 3, 4 અને 5. યાદ રાખો, તમે જ્યારે 3 ગણની વાત કરો છો તો ભલે તમે a છેદ b લખો છો, પરંતુ એમાં c માં આવેલો જે સભ્ય છે એ સભ્ય પણ તમારે દર્શાવવો પડશે. દેખાય છે ને અહીંયા? હું જો આકૃતિ પાસે હું મારું કર્સર ફેરવું છું, a છેદ b વાળી પહેલી આકૃતિ દેખાય છે બધાને? હા કે ના? કોઈ જવાબ આપશો મને? હા સર, હા સર. હા સર. થેન્ક યુ ઓલ ઓફ. એટલે a છેદ b એટલે અહીંયા ફક્ત હું a છેદ b માંગુ છું, પણ યાદ રાખો આપણી પાસે 3 ગણ છે એટલે એમાં c નો પણ સમાવેશ થઈ જાય છે. કોઈ એમના પ્રશ્ન કરે કે સર c કેમ અહીંયા આવ્યો? કોઈ કરવો જોતો તો મને પ્રશ્ન, પણ મેં તમને જવાબ આપી દીધો છે. કેમ? કારણ કે c નો એક સભ્ય 4 એ a અને b બંનેમાં સામાન્ય છે. એટલે c ને પણ તમારે ધ્યાનમાં લેવું પડશે. અને તમે જો, હા, યસ એક્ઝેક્ટલી બરાબર સગુણા. હા, બોલ સગુણા. શું કહે છે સગુણા? મેસેજ આવે છે. કોનો લિંક નથી ઓપન થતી? મીરુભાઈ અને વિદ્યા ઘણા બધા આવે છે. 3, 4 આવે. એક મિનિટ. હા, લિંક તો મેં લગભગ મને માને છે ત્યાં સુધી લિંક તો મેં હવે ઓપન કરી દીધી છે. અને એક મિનિટ. હા, તારે સગુણા તારી સાચી વાત છે. પણ હું જ્યારે એક વખત ભણાવવા જાઉં છું ને તો હું લિંક પર બહુ વધારે ધ્યાન આપતો નથી. હું ફરી પાછી લિંક પોસ્ટ કરું એમ? લિંક તો ઓપન થઈ ગઈ છે. ઇટ ઇઝ ઓપન. આઈ એમ એક્સેપ્ટિંગ. બંધ કરી ચાલુ કરો સર, ફરીથી તો થઈ જશે. હે, શું કહે છે તું? બંધ કરીને ચાલુ કરો ફરી. કોણ? હું ચાલુ કરું બંધ કરીને? એમ? હા. ના, હું બંધ નથી કરવાનો. એમને કહો કે બંધ કરીને ચાલુ કરે એટલે એ જોડાઈ શકે. આ યોગેશ જોડાય તો ગયો. શું છે? આવ્યા ને બધા? યાર ઓલ એલાઉડ. યોગેશ આવી શકે. જો એક જ મિનિટ. હા, જરા આ બેને કીધું છે એટલે મને હવે 1 મિનિટ. હું જરા મારું મીટર જે છે એ હું ઓન કરી દઉં. એટલે ઓટોમેટિક આની અંદરમાં તો મેં તમને બધાને એડ કર્યા છે. એટલે આપોઆપ તમે સીધા મીટની અંદરમાં આવી શકો એવું આપણે કરી દીધું છે. અને એ ઓન છે. ઓટોમીટ ઓન છે. ઓન કરી દીધું. ફરી પાછું કર્યું છે. હવે આવી જાઓ. જેને બાકી છે ને એ બધા ફરી પાછા આવી જાઓ. હા, એટલે ફરી પાછું આઈ હેવ સ્ટાર્ટેડ ઇટ. ચાલો, હવે મને લાગે છે કોઈને પ્રશ્ન ના થવો જોઈએ. એક જ મિનિટ. હું મારા પ્રેઝન્ટેશન પર પાછો આવું. હા, યસ, ધેર યુ આર. આવ્યું મારું પ્રેઝન્ટેશન? હેલો, હા સર. પ્રેઝન્ટેશન દેખાય? હા સર. આવી ગયું? અચ્છા, ફૂલ આવી ગયું? હા સર. ઓકે. હવે બધા લગભગ જેને બાકી છે બધા જોડાઈ જશે. હા, એટલે થેન્ક યુ સગુણા. તારી હું જ્યારે ભણાવતો હું આજુબાજુ કંઈ ધ્યાન રાખતો નથી. હું સીધો ઇન્વોલ્વ થઈ જાઉં છું. એટલે બરાબર. હવે લગભગ બધાને ઓપન થઈ ગઈ છે. ફાઇન. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સગુણા, તારો ઘણો આભાર. આવું મને કેવું? હા, આભાર સગુણા. ઓકે, આપણે ફરી પાછી આપણી ચર્ચા પર આવીએ. એટલે કોઈ મને સર, હા, બોલો. હજી નિશા કે છે નહીં થયું. હા, થશે. આ એક વખત ફરી પાછી એને કે બંધ કરીને ચાલુ કર. આવી મેં એલાઉડ કરી દીધા છે બધાને. આઈ હેવ એલાઉડ ઓલ. હવે કોઈને મારી જરૂર નથી. મારી જરૂર વગર તમે સીધા મીટિંગની અંદરમાં આવી શકો છો એવી વ્યવસ્થા આપણે કરી છે. એટલે બહુ જડબે સલાહ વ્યવસ્થા કરી છે. તે છતાં હું ફરી પાછું મીટર ઓન કરી દઉં છું. ઇટ ઇઝ ઓન, પણ ફરી પાછું ઓન કરું. એક જ મિનિટ. સર, જીગીશન નહીં થતી હજુ પણ ઓપન લિંક. હા, તો હવે 1 મિનિટ છોકરી. હવે એમાં એવું હોય કે એને પોતાને જો ત્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી ના હોય ને તો પણ એવું થાય. બરાબર. અમે સ્વિચ ઓન કરી દીધું છે અને ઓલ આર એટેન્ડેડ, બધાને મેં અટેન્ડ કરવા માટેની આપી દીધી. એટલે એમને કહો કે ફરી એકવાર આ મીટિંગની જોઈન કરે અને દે વિલ બી એબલ ટુ, એ લોકો જોઈન કરી શકશે. હા, ચિંતા ના કરો. હા, ચાલો, હું મારા પ્રેઝન્ટેશન પર ફરી પાછો આવું છું. બધાને મને લાગે છે પ્રેઝન્ટેશન મારું દેખાય છે પાછું. હા, આપણે સમય આવી રીતે એ ના કરી શકીએ. બરાબર. એટલે બને ત્યાં સુધી ઝડપથી જોડાઈ જઈએ બધા. જેટલા આવવાના છે આવી જશે. આગળ વધીએ. એટલે અહીંયા તમારે પ્રશ્ન થવો જોઈએ કે સી જે છે હવે બહુ ચિંતા ના કરશો. જે આવી ગયા છે આપણે આપણે ચિંતા કરીએ. બરાબર. જે રહી ગયા છે એને હું વિડીયો રેકોર્ડિંગ થાય છે એ મળી જશે અમને. એટલે ડોન્ટ વરી અબાઉટ ધેમ. બરાબર. હવે જેટલા આવશે એટલા આપણે અત્યારે જેટલા છે એનાથી આપણે ચલાવીએ.
ઓકે, તો જૂથના નિયમની અંદરમાં જો આ વેન આકૃતિ તમે જુઓ તો કોઈને પ્રશ્ન થવો જોઈએ કે શા માટે જે આ એ સી આમાં જોડાયો. તો યાદ રાખો કે આપણે એબીસી 3 ગણની વાત કરીએ છીએ અને એબીસી 3 ગણની જ્યારે વાત કરતા હોય ત્યારે ત્રીજા ગણની અંદરમાં આવેલા સામાન્ય સભ્ય પણ આ એબી ના છેદગણની અંદરમાં આવી જાય. તમે જાણો છો કે આમાં 4 એ સામાન્ય છે, એ બી માં પણ, એટલે એ પણ આવી જાય છે. અને તમે જો છેદગણની અંદરમાં ફક્ત જેટલા સામાન્ય ભાગ છે એ સામાન્ય ભાગને જ આપણે શું કરીએ છીએ, કલરિંગ કરીએ છીએ અથવા તો શેડિંગ કરીએ છીએ, એવું અહીંયા દેખાય છે. અચ્છા, બીજી આકૃતિ પર આવો. બીજી આકૃતિની અંદરમાં આપણે શું લખ્યું છે, એ છેદ બી છેદ સી, એટલે ત્રણેયની અંદરમાં સામાન્ય હોય એવી વાત. તો ત્રણેય જ્યાં એકબીજાને છેદે છે એ એક જ ભાગ છે અને એ આટલો જ ભાગ છે અને એ ભાગ છે 4. તમે બધાને ખબર છે કે આ 4 ત્રણે ત્રણ એની અંદરમાં કોમન છે. પછી એવી રીતે બી છેદ સી, એટલે બી છેદ સી ની અંદરમાં બી અને સી ની અંદરમાં જે કોમન છે તે તો આવશે જ, પણ અહીંયા એ જે બંને એના કેટલાક સભ્ય જે બી અને સી માં પણ આવેલા છે એનો પણ અહીંયા સમાવેશ થશે. એ દેખાય છે તમને અહીંયા આ આકૃતિ પર. હું અહીંયા મારું કર્સર ફેરવું છું, બરાબર, ત્યાં એ આપણે જોઈ શકીએ છીએ. અને એવી જ રીતે તમે એ છેદ બી છેદ સી કરો તો એ લગભગ જે આપણી બીજી આકૃતિ છે સેમ એવી જ આકૃતિ આપણી ચોથી આકૃતિ, એટલે કે એ છેદ કૌંસમાં બી છેદ સી થશે. આને આપણે જૂથનો નિયમ કહીએ છીએ. એટલે કોઈ પણ 3 ગણ માટે એ છેદ બી છેદ સી બરાબર એ છેદ કૌંસમાં બી છેદ સી થશે. ઓકે, એટલે આ વેન આકૃતિ પર આપણે જે આકૃતિ ઉપર વેન આકૃતિઓ જોઈ એના પરથી આપણે સ્પષ્ટ કરી શકીએ અને કહી શકીએ. એટલે તમને સવાલ આવો હોઈ શકે, બરાબર. એટલે જો અત્યારે નહીં પણ જ્યારે જે પરીક્ષાઓ તો લખી રાખવું કે આને તમારે વેન આકૃતિથી સાબિત કરવું. તો તમે આ જે આપણે આગળ વેન આકૃતિઓ જોઈને આવી રહ્યા એ વેન આકૃતિથી તમે એને સાબિત કરી શકો છો, બરાબર. તમે એને એ રીતે એ સ્વરૂપે એને બતાવી શકો છો, સાબિત કરી શકો છો કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થયું છે અને આ પ્રકારે આપણે એને ધ્યાનમાં લઈએ છીએ એવું આપણે કહી શકીએ, બરાબર. તો એ વેન આકૃતિ વાળી વાત એની અંદરમાં હતી. આગળ વધીએ એટલે કે આપણે કહી શકીએ કે કોઈ પણ ગણ એ બી સી માટે એ છેદ બી છેદ સી બરાબર એ છેદ કૌંસમાં બી છેદ સી, જેને છેદ ક્રિયા માટે જૂથનો નિયમ એમ કહીએ છીએ. ત્યાર પછી ઉપગણનો નિયમ જે આપણે યોગમાં પણ જોયો હતો એ જ નિયમ અહીં પણ કામ કરે છે, જેને ઉપગણનો નિયમ એવું કહીએ છીએ. એટલે કે એ છેદ બી જો એ ગણનો ઉપગણ હોય, એ છેદ બી એ ગણ એના ઉપગણ હોય તો આપણે એવું કહી શકીએ એ છેદ બી એ ગણ બી ના પણ ઉપગણ હોય. આપણે આ યોગ ક્રિયામાં પણ જોઈ ગયા છે કે એ યોગ બી એ જો બી ના ઉપગણ હોય, એના ઉપગણ હોય અને એ યોગ બી જો એના ઉપગણ હોય એટલે એના આવી જતા હોય તો આપણે એવું કહી શકીએ કે આને આપણે ઉપગણનો નિયમ એવું આપણે સાબિત કરીએ છીએ. એટલે સમજીએ આને, સમજતા એવું આપણે ખ્યાલ આવે છે. શું લખેલું છે એની અંદરમાં કે એ છેદ બી ના બધા જ ઘટકો એમાં અને ગણ બી માં આવેલા હોય તો આપણે એમ કહી શકીએ કે એ છેદ બી એ ગણનો ઉપગણ થાય. એટલે એ ગણનો ઉપગણ થવું એટલે શું થયું કે એ છેદ બી ના બધા જ સભ્યો કેનામાં આવેલા હોય, ગણ કયામાં આવેલા હોય, બી માં, એમાં આવેલા હોય. એમાં એ છેદ બી ના બધા જ, હું એવું લખું છું જ્યારે એ છેદ બી ઉપગણ એ એવું હું એમ કહું તો એનો અર્થ એવો થાય કે ગણ એના બધા જ સભ્યો એ છેદ બી ના બધા જ સભ્યો ગણ એમાં આવેલા છે. અને એના આટલું જ ગણ બી માટે પણ સાચું છે જે ભાઈ હલકેશે કીધું, એ છેદ બી ઉપગણ બી પણ થશે. જો એ છેદ બી એ ગણ એનો ઉપગણ થાય તો એ છેદ બી એ ગણ બી નો પણ ઉપગણ થશે. આ બહુ સ્વાભાવિક વસ્તુ છે. કેમ? કારણ કે એ છેદ બી છે શું? એ છેદ બી બીજું કંઈ નથી પણ એ છેદ બી એ એમાં હોય અને બીમાં હોય અને બંનેમાં હોય એવી સામાન્ય ઘટકોની વાત કરીએ છીએ. એમાં હોય અને જો એમાં હોય બીમાં હોય અને બંનેમાં સામાન્ય ઘટક હોય તો સ્વાભાવિક રીતે એ બંને ગણના ઉપગણો થવાના. એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા એક આકૃતિ આપી છે, એમાં ગણ એને આપણે R1 વડે દર્શાવ્યો છે અને R2 પ્રદેશ તો બનેલો છે. 2 પ્રદેશ આપેલા છે, R1 અને R2 ગણ એ, બરાબર. ગણ બી પણ 2 પ્રદેશથી બનેલો છે, R2 અને R3. અહીંયા પ્રદેશ આપેલા છે, પ્રદેશ લખેલા છે, એના સભ્ય હોઈ શકે કોઈ પણ, બરાબર. એટલે અહીંયા આપણે પ્રદેશની રીતે જોઈએ છીએ. એટલે ગણ એમાં એ R1 અને R2 2 પ્રદેશ છે, જ્યારે ગણ બી ની અંદરમાં R2 અને R3 2 પ્રદેશ છે.
હવે પ્રદેશ R2 એ ગણ A અને ગણ B બંનેમાં સામાન્ય છે. તમે જોઈ શકો છો અહીંયા બતાવેલો છે. એટલે આપણે જો હું એમ લખું A/B તો શું થશે? A/B બીજું કઈ નહીં થાય પરંતુ આ R2 કે જે બંને ગણ A અને B બંનેમાં સામાન્ય છે એની વાત આપણે કરીએ છીએ. એટલે એક દ્રષ્ટિએ એવું આપણે કહી શકીએ R2 એ બીજું કઈ નથી, આ R2 ગણ આ જે પ્રદેશ છે એ A/B છે અને આ A/B જે છે એ ગણ એની અંદરમાં સમાયેલો છે. એટલે આપણે એમ કહી શકીએ A/B એ ગણ એનો ઉપગણ છે. A/B એ ગણ અને એવી જ રીતે A/B એ ગણ B નો પણ ઉપગણ છે. કેમ તમે જોઈ શકો છો આખા ગણ B ની અંદરમાં R2 અને R3 બંને સમાયેલા છે, પરંતુ જે આ R2 જે છે એ ગણ એમાં પણ સમાયેલો છે. એટલે ગણ એનો પણ એ ઘટક છે અને બંનેનો A/B નો આપણે જ્યારે છેદગણ લઈએ છીએ તો આપણે R2 પ્રાપ્ત થાય છે અને R2 એ B2 એટલે ગણ B જે છે એનો પણ એક ભાગ છે. એટલે આપણે એમ કહી શકીએ કે A/B એ B નો પણ ઉપગણ છે. આવું આપણે સાબિત કરી શકીએ, કહી શકીએ, દર્શાવી શકીએ આ ગણની મદદથી. બરાબર? કોઈને આમાં સમજ ના પડી હોય તો પ્રશ્ન કરો. આપણે હું 1 મિનિટ માટે હું રાહ જોઉં છું. કોઈને ખ્યાલ ના આવતો હોય આ જે નિયમ આપણે કર્યો કે A/B એ ગણ એનો પણ ઉપગણ છે અને A/B એ ગણ B નો પણ ઉપગણ છે. આમાં કોઈને ખ્યાલ ના આવતો હોય તો મને કોઈ પ્રશ્ન કરી શકે છે. હું 1 મિનિટ માટે અહીંયા તમારા માટે રાહ જોઉં છું. ભાવિકા, કમલેશ, દીપક, શૈલેષ, મુસ્કાન, યોગેશ આવ્યો છે તો યોગેશ વચ્ચે આવ જાવ છે. મારો અવાજ સંભળાય છે બધાને? હા સર, સંભળાય છે. હા એટલે કઈ આમાં ખ્યાલ ના આવતો હોય, નુસરત કે અલ્કેશ કઈ ખ્યાલ કઈ પૂછવું હોય, તમને સમજ ના પડી હોય તો તમે પૂછી શકો છો. 1 મિનિટ હું રાહ જોઉં છું, પછી આપણે આગળ વધીએ. બરાબર? કારણ કે આપણે અઠવાડિયામાં 2 દિવસ જ ભેગા થઈએ છીએ. તમને મારો લાવો એટલે આ ક્વોન્ટિટીનો લાવો ઓછો મળે છે કે હવે લાવો મળવો એટલે ભણાવવું મૂકવું એના મારી આ તો આપણે તમને ટાઈમ ટેબલ આપી દીધું. બાકી હું તો એ મતનો છું કે તમને જે સેમ 2 નું જે પરીક્ષા હજી બાકી છે એનું રિવિઝન થોડું થવું જોઈએ, એના ક્લાસ ચાલવા જોઈએ એવું હું માનું છું. પરંતુ અમને જે રીતની સૂચના છે એ પ્રમાણે ફક્ત અમને આ જ ચલાવવાનું છે. હું કદાચ આપણી પરીક્ષાની તારીખો જાહેર થાય એટલે હું તરત જ તમારું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જે છે એનું રિવિઝન હું કરાવીશ. બરાબર? એ મારી જવાબદારી છે, એટલે હું કરાવીશ. થેન્ક યુ સો મચ સર. હા એટલે એ તો કરાવીશ જ ને ભાઈ. સાવની તો મારો પેલું શું કહેવાય મારી જવાબદારીના ભાગરૂપે આવે અને અમે કોઈ પણ એમાંથી છટકી શકીએ નહીં. બરાબર? સરકાર એના માટે તો અમને રાખ્યા છે અને એનો અમે એનો શું કહેવાય જેનું મહેનતાણું અમને જે પ્રાપ્ત થતું હોય છે સરસ મજાનું. બરાબર? આજે લાખો કરોડો લોકો તમે જુઓ કે જે રોજગાર વગરના છે, બહુ કઠિન પરિસ્થિતિ છે બધે. એમાં પણ અમારા માટે પણ, તમારા માટે પણ અને આખા સમગ્ર દેશ માટે એક કઠિન પરિસ્થિતિ છે. મને લાગે છે બધાને સમજ પડી છે એટલે હું આગળ વધું છું. નંબર 5 જે દેખાય છે ને બધાને, હું માનું છું બધા જોઈ શકો છો. હા દેખાય છે નુસરત? હા સર. નુસરત? હા સર. થેન્ક યુ, આભાર. એટલે એમાં નિયમ એવો છે કે જો એ ગણ બી નો ઉપગણ હોય એટલે એ જે છે ગણ બી નો ઉપગણ હોય એટલે કહેવાનો ભાવાર્થ શું છે મારો? ગણ એ ગણ બી નો ઉપગણ હોય એટલે એનો અર્થ શું થયો? એના બધા જ ઘટકો બી માં પણ આવેલા હોય. બી માં પણ આવેલા હોય ને, બી માં હોય એમ, બી માં પણ આવેલા હોય. બરાબર, સાચી વાત છે. એટલે ગણ એના દરેક સભ્ય ગણ બી માં આવેલા છે એવું આપણો કહેવાનો ભાવાર્થ છે. જ્યારે તમે એમ લખો એ ગણ બી નો ઉપગણ છે તો ઉપર લખ્યું છે તે વાંચો A/B બરાબર A. એટલે તમે બંનેની છેદ ક્રિયા કરો. હવે તો તમે એમ સાબિત કર્યું છે. શું સાબિત કર્યું છે? ગણ એ ગણ બી નો ઉપગણ છે આવું તમે લઈ લીધું છે પહેલાથી. એટલે ગણ એના દરેક સભ્ય ગણ બી માં આવેલા જ છે. જો ગણ બી માં એના દરેક સભ્ય સમાઈ જતા હોય તો સ્વાભાવિક રીતે ગણ એ અને ગણ બી ની છેદ ક્રિયા કરતા એનો જવાબ ફક્ત એ જ આવે. અને એને આપણે આ રીતે એક નિયમથી સાબિત કરીએ. ધારો કે અહીંયા ઉપર લખ્યું છે આપણા માટે એ બરાબર, હું વાંચું છું, એને આપણે ગુણધર્મની રીતે લખેલી છે આ ગણને. x જ્યાં x સભ્ય n x² - 9 બરાબર 0
અને બી બરાબર એક્સ જ્યાં એક્સ સભ્ય એન એક્સ લેસ ધેન 5. એટલે અહીંયા એવો કહેવાનો ભાવાર્થ છે કે એક્સ સભ્ય કયો છે? પ્રાકૃતિક ગણનો સભ્ય છે અને એક્સ નું સૂત્ર આવું આપ્યું છે x² - 9 બરાબર 0. બરાબર. અને બી માટે એવું આપ્યું છે એક્સ જ્યાં એક્સ સભ્ય એન એક્સ લેસ ધેન 5. એટલે કે એક્સ એ 5 કરતા ઓછી પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે. એટલે એના માટે એવો પ્રશ્ન પૂછ્યો કે એ જે બી નો ઉપગણ હોય તો a છેદ બી બરાબર a થાય સાબિત કરો. તો પહેલામાં પહેલું આપણે તો આ સમીકરણનું ઉકેલ મેળવવો પડશે અને એ સમીકરણ છે x² - 9. આ તમે ભણી ગયા છો. 9 બીજું કંઈ નથી, 9 એ 3 નો વર્ગ છે. એટલે આપણે x બી આખાનો વર્ગ એવું કરી શકીએ. કઈ રીતે? કે ભાઈ x નો પણ વર્ગ છે અને 9 પણ છે. 9 છે એટલે કૌંસમાં 3 નો વર્ગ એવું હું લખી દઉં. અહીંયા લખેલું જ છે બરાબર 0. એટલે તમે એનો એ સાદું રૂપ આપો x માઇનસ બી x માઇનસ વાય આખાનો સ્ક્વેર હોય એનું તમે સાદું રૂપ આપો તો એ સાદું રૂપ x પ્લસ વાય અને x માઇનસ વાય આવું તમે જોયું છે ને સાબિતી તમારે મળેલી છે. બરાબર. આવી સાબિતી તમને સાહેબે સમજાવી હશે. સમજાવેલી છે સાબિતી. આ તમે જે x માઇનસ વાય આખાનો વર્ગ એટલે અહીંયા એવું લખ્યું છે x² - 3 નો વર્ગ એવું લખેલું છે. હું એને આવી રીતે લખી શકું કૌંસમાં x - 3 આખાનો વર્ગ. હું આવું લખી શકું આવું x - 3 આખાનો વર્ગ બરાબર 0 આવું લખી શકું. હેલો હેલો હેલો. હા સર. હા હું લખી શકું ને. એટલે હું જો એવું લખી શકું તો એના બે આ પરિણામો શક્ય પરિણામો પ્રાપ્ત થાય છે. એટલે ક્યાં x + 3 બરાબર 0 હોય ક્યાં x - 3 બરાબર 0 હોય. હવે એવું લઈએ એટલે x + 3 બરાબર 0 એવું લઈએ તો x + 3 ને તમે જો ડાબી બાજુ હોય ને જમણી બાજુ લઈ જાઓ તો -3 થઈ જાય. અને x - 3 છે -3 છે એને તમે જમણી બાજુ ડાબી બાજુથી લઈ જાઓ તો -2 પેલી બાજુ લઈ જાય એટલે પ્લસ થઈ જાય. આવું નિયમ તમે ભણ્યા છો કે ડાબા બાજુથી જમણા બાજુ લઈ જાઓ એટલે જે તે ચિહ્નની અંદરમાં ફેરફાર થાય છે. બરાબર. આ તો સરવાળા બાદબાકીનો નિયમ છે. ગુણાકાર ભાગાકારનો નિયમ શું છે? ડાબી બાજુ જમણી બાજુ લઈ જવાનો. કોઈને યાદ છે? ગુણાકાર ભાગાકાર માટે કયો નિયમ કામ કરે છે? ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાનો બરાબરની નિશાની હોય ત્યારે. કોઈને આવડે છે? યાદ છે? હા ગુણાકાર ભાગાકારનો નિયમ ખબર છે? ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ. ના. હા બોલ અંકેશ શું છે? નથી ખબર સર. નથી ખબર? તો તમે અત્યારે તો સાહેબ ભણાવે છે તમને આવ્યું તો સર ભણ્યા છે પણ ભૂલી ગયા છે. કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. કઈ ચિંતાનો વિષય નથી આપણા માટે. જે લોકો હજી જોડાવાની કોશિશ કરે છે આ મીટિંગની અંદરમાં એટલે હું એના માટે ફરી પાછું એક વખત એ કરી રાખું. હા સરવાળા બાદબાકીનો નિયમ તમને ખ્યાલ આવ્યો કે જો સરવાળો હોય ડાબી તરફ એટલે ડાબી તરફ એટલે બરાબરની નિશાની વાતને ધ્યાનમાં રાખીને જ્યારે તમારી પાસે બરાબરની નિશાની હોય તો બરાબરની નિશાનીની ડાબી તરફ જો ધન અંક હોય તો એ જમણી બાજુ જતા ઋણ થાય છે અને જો ઋણ અંક હોય તો એ સામેની તરફ જતા ધન થઈ જાય છે. આવો નિયમ છે. હવે આ તો સરવાળા બાદબાકીનો નિયમ. ભાગાકાર અને ગુણાકારનો નિયમ આવો છે કે જો ડાબી તરફ ગુણાકારમાં હોય તો જમણી તરફ એ કયા શેમાં જયેલો જશે? ભાગાકારમાં જશે. આ યાદ રાખજો. એટલે કોઈ સંખ્યા 3 × 3 ડાબી તરફ છે એટલે કે બરાબરની બાજુ આ બાજુ ડાબી તરફ એ ગુણાકારમાં હોય તો જમણી તરફ જ્યારે જશે ત્યારે એ ભાગાકારમાં થઈ જશે. જે પણ સંખ્યા હોય એના ભાગાકારમાં જમણી તરફ જે પણ સંખ્યા હશે એ સંખ્યાના ભાગાકારની અંદરમાં એ થશે. આવો એક સામાન્ય નિયમ છે એવું એ તમે યાદ રાખો. જો ભાગાકારમાં હોય તો એ ગુણાકારમાં ડાબી તરફ જો ભાગાકારમાં હોય તો જમણી તરફ જતા એ ગુણાકારમાં થઈ જશે. આ નિયમ યાદ રાખજો, લખી રાખજો. બરાબર. મેં તમને પેલું જે આપ્યું છે મટીરિયલ એ તો વાંચો. એની અંદરમાં તમારે બધી જ વાત આવી છે. સમીકરણ કેવી રીતે લખવા તે એનું મટીરિયલ જૂનું મટીરિયલ છે. હા એ બહુ પ્રાઇમરી લેવલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય તે મટીરિયલ છે પણ તમે જોઈ જજો. કોઈ શરમ સંકોચ રાખવાની નહીં આવડતું હોય તો શીખી જવાનું, જોવાનું. બરાબર. પેન પેન્સિલ લઈ અને એના પેલી જે ફાઇલો શેર કરી દે મેં તમને છે ને બધા પાસે એ ફાઇલ. હા એ પેલી જોજો. કોઈ દિવસ નવરા પડો ને તમને ટાઈમ નહીં હોય. આ COVID-19 ચાલે જ ને એટલે આપણી પાસે ટાઈમ ના હોય.
બરાબર, એટલે ટાઈમ હોતો નથી, આપણે કાઢવો પડતો હોય છે, એટલે એ ટાઈમ કાઢજો. અને એમાં જે આપ્યું છે એ તરત કોઈ જોયું ખરું તમારામાંથી? કોઈ એવા તારલા વિરલા કોઈ છે આપણા કે જેને મેં મટીરિયલ આપ્યું હોય આગલું બધું સમીકરણનું, પછી અવયવીકરણ જોયું છે અલ્કેશ? હા સર જોયું. કેવું લાગ્યું જોયું તો? કેવું લાગ્યું? હા બોલ બોલ અલ્કેશ. સારું લાગ્યું? સારું લાગ્યું. બસ એ સારું લાગ્યું એટલે સારું જ રાખવાનું છે આપણે, એને ધ્યાનમાં રાખી. જો નહીં આવડતું હોય એ શીખવાનું છે તમે. હા, એના દાખલાઓ આપ્યા હોય એ જોવાના છે, ગણવાના છે, અને એના જવાબો જો તમને નહીં, તમે કદાચ ગણ્યા હોય એટલે તમને એમ થાય કે સર આ મારો જવાબ સાચો છે કે નહીં, ખોટો છે કે ખબર પડે તો મને પૂછો. મને એના પરથી ખબર પડે છે કે તમારામાંથી કોઈએ પણ નહીં, એક પણ જણે આના દાખલા જે મેં આગળનું મટીરિયલ આપ્યું છે એકાદ બે જણે ગણ્યા છે. મને લાગે છે મુસ્કાને કદાચ મોકલા છે. મુસ્કાન ને હલો, દાખલા ગણીને મુસ્કાને મોકલા. મુસ્કાન અહીંયા છે? મુસ્કાન દિવાન? हाँ सर मैंने तृप्ति હા તૃપ્તિ સોરી, તૃપ્તિએ મોકલા છે. એટલે એ તૃપ્તિ એટલે તૃપ્તિ પરમાર ને? હેલો, ના સર, રાજપૂત તૃપ્તિ. હા રાજપૂત, સોરી. હા, એટલે એ તૃપ્તિએ ખાલી ગણીને દાખલા મોકલા છે અને એને બધા સાચા દાખલા, એટલે હું ગણ પરિચયની વાત કરું, તેના દાખલાની વાત કરું તો એના મોકલા છે. પેલા તો મેં તમને કેટલા વખતથી આપ્યા છે ખબર નહીં, હવે તમે જોવો છો નથી જોતા, પણ સમય કાઢજો અને આ સમયનો સદુપયોગ કરજો તો તમારું ગણિત જે છે તમને કોઈ ચેલેન્જ ના કરી શકે. મારી આ તમને ચેલેન્જ છે, તમારું ગણિતને કોઈ ચેલેન્જ ના કરી શકે એની મારી ચેલેન્જ છે, બરાબર? એવું હું તમને કહું છું. જો તમે આ મેં આપેલું મટીરિયલ ખાલી જોશો અને એને તમે એને ગણવાનો અને એ આગળ વધવાનો પ્રયત્ન કરશો. ઓકે, આપણે આગળ વધીએ. એટલે આ બે પરિણામ આપણે પ્રાપ્ત થાય છે, x બરાબર ક્યાં -3 થાય અથવા x બરાબર 3 થાય. હવે યાદ રાખો કે આપણે અહીંયા આગળ x એ સભ્ય n એવું લીધું છે, પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ ચાલુ ક્યાંથી થાય? કોઈ મટીરિયલ વાંચ્યું હોય તો ખબર હોય, પ્રાકૃતિક સંખ્યાઓ ચાલુ ક્યાંથી થાય, એટલે એની શરૂઆત ક્યાંથી થાય? ચાલુ ક્યાંથી થાય એનો અર્થ એવો કે પ્રાકૃતિક સંખ્યાઓ શરૂ ક્યાંથી થશે? પ્રાકૃતિક સંખ્યાનો પહેલો અંક કયો? યસ, એક્ઝેક્ટલી સાચી વાત છે, 1. શૂન્ય નહીં, બરાબર? જો તમે શૂન્યને ધ્યાનમાં લો તો એ સંખ્યાનો ગણ. હા બોલ દુર્ગેશ, શું કહેવા માંગે છે? દુર્ગેશને કંઈ કહેવું છે? દુર્ગેશ તારો અવાજ કપાય છે. હું સમજી શકું છું કે દુર્ગેશ એના ગામ દીવથી આજુબાજુથી બોલે છે, ત્યાં વરસાદ પુષ્કળ પડે છે ને ભાઈ વરસાદ? દુર્ગેશ, વરસાદ કેવો છે? આ ઝાલા, મનીષા અને દુર્ગેશ જે સૌરાષ્ટ્રની પીળે બાજુ છે એટલે. હેલો, નથી આવતો અવાજ મારો? હા સર. હા, કેવો વરસાદ પડે છે ઝાલા, મનીષા? હા સર પડે છે પણ આજે નથી. હા, આપણે બહુ નસીબદાર છે કે આપણી પાસે તમે છો કે જે દીવથી છો. આપણી પાસે એવા વિદ્યાર્થીઓ છે કે જે રાજપીપળા અને સાઉથ ગુજરાતથી છે કે જ્યાં પણ વરસાદ પડે છે. સતીશ મને કહે છે વરસાદ કરો કે નહીં? અમારે તો બિલકુલ નથી ભાઈ. હા સર છે. હા છે ને, બહુ સરસ. ચાલો કઈ વાંધો નહીં, આપણે આપણી આગળ જે ચર્ચા છે એ ચર્ચામાં આગળ વધીએ. એટલે બે શક્ય પરિણામો. હા, વાસ્તવિક સંખ્યાનો ગણનો અંક ક્યાંથી? વાસ્તવિક સંખ્યાઓ કોને કહીશું? રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓ. કોઈને ખબર છે? વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં શું ઉમેરો તો એટલે વાસ્તવિક સંખ્યા થઈ જાય? પૂર્ણાંક વાસ્તવિક સંખ્યા થઈ જાય. વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં તમે શું ઉમેરો તો એ પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ થઈ જાય. શું ઉમેરવામાં આવે? કોઈને ખબર છે? ઝીરો તમે ઉમેરી. હા, શૂન્ય, બરાબર. સાચી વાત છે, એમાં શૂન્ય ઉમેરી દો તો એ થઈ જાય. એટલે બહુ સ્વાભાવિક રીતે પ્રાકૃતિક સંખ્યા એ ધન છે, એટલે એમાં -3 અશક્ય છે. એટલે એ આ ગણનો સભ્ય જ નથી. એટલે ફક્ત આ ગણ એ માટેનો જે સભ્ય છે, ઘટક છે, એ ફક્ત 3 છે એવું આપણે કહી શકીએ. અને ગણ બી માટેના જે સભ્યો છે એ આપણા માટે 1, 2, 3, 4 એમ થશે. એટલે આ બે પરિણામ આપણે પ્રાપ્ત થયા. પરિણામ 1 જે એનો એક જ ઘટક છે અને 3 છે,
અને ગણ બી એના ઘટકો છે 1 2 3 4 બરાબર એ 4 ઘટકો આપણે પ્રાપ્ત થાય છે. હવે બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ગણ એ ગણ બી નો ઉપગણ છે. કેમ? કારણ કે ગણ એ ની અંદરમાં એક જ ઘટક આવે છે અને 3 એ 3 બી માં પણ આવેલો છે બરાબર. અને એટલે આપણે એમ કહી શકીએ ગણ એના દરેકે દરેક સભ્ય બધા જ સભ્ય ગણ બી માં આવેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગણ એ ગણ બી નો ઉપગણ છે બરાબર. અને તમે જ્યારે આની છેદ પ્રક્રિયા કરો એટલે કે એ છેદ બી કરો, એ છેદ બી એટલે બંનેમાં સામાન્ય હોય, બંનેમાં સામાન્ય ફક્ત 3 જ છે એટલે આપણે એમ કહી શકીએ 3 એટલે એ 3 એ શું છે? 3 એ ગણ એ છે કે જેનો એકમાત્ર એક સભ્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ જો ગણ બી નો ઉપગણ હોય તો એ છેદ બી બરાબર એ થાય બરાબર. આવી જ રીતે તમારે એક પ્રયત્ન કરવાનો છે. તમે નોટ પેન્સિલ છે તમારી પાસે તો એક ઉદાહરણ આપું છું, લખો. જો ગણ બી ગણ એ નો ઉપગણ હોય, અહીંયા લખેલું જ છે. જો ગણ બી ગણ એ નો દેખાય છે તમને? ગણ બી ગણ એ નો ઉપગણ હોય તો એ છેદ બી બરાબર બી મેળવો. એ છેદ બી જો બી એ ગણ એનો ઉપગણ હોય તો એ છેદ બી બરાબર બી મળે. આ સાબિત કરવાનું છે. તો આના માટેનું ઉદાહરણ હું તમને એક આપું છું. લખો. જો ગણ એ બરાબર લખો ગણ એ બરાબર એક્સ જ્યાં એક્સ સભ્ય એન, એક્સ જ્યાં એક્સ સભ્ય એન એક્સ એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. એક્સ જ્યાં એક્સ સભ્ય એન એક્સ એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. છગડીયો કૌંસ પૂરો બરાબર. આ છગડીયા કૌંસમાં લખવાનું છે. છગડીયા કૌંસમાં એક્સ જ્યાં એક્સ સભ્ય એન એક્સ એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. અને બી બરાબર બી ગણની વાત કરીએ. બી બરાબર 2 3 અને 5. 2 3 અને 5. બી બરાબર 2 3 અને 5 બરાબર. એટલે આ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે. હા 2 3 અને 5. બી બરાબર 2 3 અને 5 બસ આટલું જ છે. અને એ બરાબર એક્સ જ્યાં એક્સ સભ્ય એન એક્સ એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો બરાબર. એટલે આ તમે શોધશો તો તમારો જવાબ આ આવશે એ છેદ બી બરાબર બી મળે બરાબર. આ દાખલો તમારે જાતે ઘરે ગણવાનો થશે ને? આ જોઈને પણ થશે ને? હું તમને આ શેર તમે એની તમે સ્ક્રીનશોટ પાડી લેવાનો. હા ને હું તમને ફાઇલ તો શેર કરું છું પરંતુ જ્યારે દાખલા આપું છું ત્યારે તમને તમારી પાસે કોઈ મટીરિયલ ના હોય તો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. લઈ લો છો તમે સ્ક્રીનશોટ લેતા આવડે છે ને આનો? તો હા સર. હા સર. હા બસ એ સ્ક્રીનશોટ લઈ લેવાના કે જેથી તમારી પાસે મટીરિયલ પહેલા આવી જાય બરાબર. પાછળથી તો હું આપું જ છું, એવું નથી ના નથી, એટલે હું આપવાનો જ છું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે હું માનું છું. લીધો છે કે બાકી છે? તો હું નેક્સ્ટ સ્લાઇડ પર જાઉં કે જેથી તમે આ દાખલાનો જવાબ કરી શકો. લઈ લીધો સર. હા બધા જે બાકીના કોઈ બહેનો બોલતી નથી. બહેનો એકદમ આભાર, કૃપા, તૃપ્તિ બધાનો બરાબર. કિરણ કેટલા વખતથી ક્લાસમાં નથી આવતી, પછી એવા ઘણી બહેનો જે છે જે ક્લાસમાં આવતી હશે. બધાને ક્લાસમાં આવવું જરૂરી નથી. ઓકે, આપણે નેક્સ્ટ 6 થી વાત કરીએ. અને આ વાત આપણે યોગ ગણમાં પણ લીધી છે, તે છેદ ગણમાં લઈએ. એટલે કે એ છેદ ખાલી ગણ બરાબર ખાલી ગણ હોય અને એ છેદ યોગ ગણ, યાદ રાખો, એ છેદ ખાલી ગણ બરાબર ખાલી ગણ થાય અને એ છેદ યોગ ગણ બરાબર એ થાય બરાબર. એટલે આ બાબત આપણે સાબિત કરવાની છે. આ બાબત આપણે ઓલરેડી યોગ ગણની અંદરમાં સાબિત કરી છે. હવે છેદ ગણમાં લઈએ. યોગ ગણની અંદરમાં ખાલી અહીંયા બદલાયેલું હતું કે એ યોગ સાર્વત્રિક ગણ હોય તો શું આવે બોલો? એ યોગ સાર્વત્રિક ગણ બરાબર જવાબ શું આવે? ખાલી જગ્યા. અહીંયા તમને શું જોયું? એ છેદ સાર્વત્રિક ગણ બરાબર એ આવ્યો. પણ હું તમને પૂછું છું કે એ યોગ સાર્વત્રિક ગણ બરાબર ખાલી જગ્યા શું આવે?
સાર્વત્રિક ગણ. યસ, એક્ઝેક્ટલી, સાચી વાત છે શાહીન. શાહીન બોલી ને, શાહીન તે જવાબ આપ્યો ને? હા સર. એક્ઝેક્ટલી, એકદમ સાચી વાત કીધી કે એ યોગ સાર્વત્રિક ગણ કરો તો એનો જવાબ હંમેશા સાર્વત્રિક ગણ જ આવશે. કેમ? કારણ કે સરવાળો છે. ઓકે, હવે આને આપણે સમજીએ. આ તો મેં સમજાવેલું છે ખાલી ગણ વાળું, તમને ખબર છે કે ખાલી ગણની સાથે કોઈ પણ ગણનો તમે છેદ ગણ કરો તો એ ખાલી જ રહેવાનો છે. કેમ? કારણ કે બંનેમાં સામાન્ય શું છે? ખાલી ગણ. પણ આપણે એનો યોગ કરીએ તો શું થાય? એ યોગ ખાલી ગણ બરાબર શું આવે? એ યોગ ખાલી ગણ બરાબર શું આવે? ખાલી ગણ જ. ના ના ના, એ તે ગણ યોગ પોતે. હા, એ ગણ પોતે આવે એવું આપણે ત્યાં કર્યું છે. બરાબર, ફાઇન, વેરી નાઇસ સાહેબ. એટલે અહીંયા આપણે આ સાબિત કરવા, એ યોગમાં સાબિત કર્યું હતું, આપણે અહીંયા એને છેદ ગણની પ્રક્રિયાની અંદરમાં સાબિત કરીશું. ધારો કે કોઈ સાર્વત્રિક ગણ કે જેના ઘટકો છે 1 2 3 4 5 ઘટકો એટલે સભ્યો, એ બરાબર 2 3 એ આપણે આપેલું છે. એટલે બહુ સ્વયં સ્પષ્ટ છે કે તમે એ છેદ સાર્વત્રિક ગણ લેવો તો બંનેમાં સામાન્ય કેટલા થાય કે ભાઈ 2 અને 3 કે જે સાર્વત્રિક ગણમાં આવેલા છે. એટલે એ છેદ સાર્વત્રિક ગણ કરશો તો તમને શું પ્રાપ્ત થશે? 2 અને 3. અને આ 2 અને 3 શું છે? એ ગણ પોતે. બરાબર. અને એવી જ રીતે એ છેદ ખાલી ગણ, આ બંનેની અંદરમાં સામાન્ય શું છે? ખાલી ગણ પોતે તો ખાલી છે, પણ યાદ રાખો કે દરેક ગણમાં કોઈ સભ્ય નહીં હોય તો દરેક ગણનો એક હંમેશા દરેક ગણની અંદરમાં એક બાબત સામાન્ય હોય છે, અને તે શું છે? ખાલી ગણ દરેક ગણનો શું છે? આવું આપણે લખ્યું હતું, ખાલી ગણ દરેક ગણનો ખાલી ગયા છે. ઉપગણ. ઉપગણ. યસ યસ, એક્ઝેક્ટલી. હા, યસ યસ યસ, ઝાલા, મનીષા, સાવન, શાહીન, એક્ઝેક્ટલી કરેક્ટ. આઈ એમ વેરી હેપી કે તમે વાંચો છો, તમે આ યાદ રાખો છો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, દરેક ગણની અંદરમાં આવેલું છે. અને એટલે જ તમે જ્યારે એનો છેદગણ કરો છો કે એ છેદ ખાલી ગણ હંમેશા ખાલી ગણ થાય. ઓકે, આ આપણે 6 નિયમની વાત કરી છે. હવે આપણે ડી મોર્ગનનો નિયમ લેવાનો છે આના પછી. બરાબર, લગભગ એટલે વિભાજનના નિયમ આવા છે એ પછી છે, પણ 2 અલગ ગણની વાત કરી દઈએ. એટલે અરિક્ત ગણ એટલે 2 અલગ ગણ, અરિક્ત એટલે અલગ પણ કહેવાય. બરાબર, એ અને બી એટલે અરિક્ત ગણ એટલે 2 અલગ અલગ ગણની વાત આપણે કરી છે. 2 ગણ આપણી પાસે છે એ અને બી માટે, અને એના માટે આપણે એવું લખ્યું છે કે એ છેદ બી બરાબર ખાલી છે. ખાલી છે એટલે બંનેમાં સામાન્ય કઈ જ નથી, બંનેમાં સામાન્ય ફક્ત ખાલી ગણ છે. તો આપણે એવું કહી શકીએ કે બંને ગણ એ અને ગણ બી બંને પરસ્પર અલગ ગણ છે એમ કહેવાય. યાદ રાખો કે બંને ગણ તમારા માટે અલગ ગણ હોય એના માટેની શરત શું છે કે બંને ગણનો છેદ ગણ હંમેશા ખાલી ગણ આવે. બંને ગણનો છેદ ગણ હંમેશા ખાલી ગણ આવે. એનું ઉદાહરણ લીધું છે અહીંયા કે આપણી પાસે એક ગણ છે જેમાં સભ્યો છે 1 2 3, ગણ બી કે જ્યાં એક સભ્ય n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, જ્યાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7, એટલે 3 થી નાની x 7 થી નાની વચ્ચેની જે સંખ્યાઓ છે એ આપણે લેવાની છે. હવે 3 થી એટલે એકચ્યુઅલી 3 થી 7 વચ્ચેની જે સંખ્યાઓ છે તે લેવાની છે. એટલે ગણ બી બરાબર 4 5 અને 6 એવું થશે. યાદ રાખો 3 થી 3 લેસ ધેન લખેલું છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી લખેલું, લેસ ધેન લખેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે x જે છે એ 7 થી નાની અને 7 થી અને 3 થી 7 વચ્ચેની સંખ્યાઓ અમારે લખવાની છે. તે 4 5 અને 6. એટલે બહુ દેખાય છે આપણે કે એ બરાબર 1 2 3 આપ્યા છે અને બી બરાબર 4 5 6 આપ્યા છે. એટલે આ બંનેનો છેદ કરો તો બંનેમાં સામાન્ય કંઈ છે જ નહીં, અને બંનેમાં સામાન્ય ફક્ત ને ફક્ત એક જ વસ્તુ છે અને તે છે ખાલી ગણ. કેમ? કારણ કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. એટલે અહીં ગણ એ અને ગણ બી એમાં એક પણ સામાન્ય ઘટક નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એ ગણ એ અને ગણ બી એ કેવા ગણ છે? અલગ ગણ છે. અને અલગ ગણની આ વેન આકૃતિ દ્વારા અહીંયા તમને સમજૂતી આપવામાં આવી છે. એ જે સમજૂતી અહીંયા દેખાય છે એ વેન આકૃતિ પરથી આપણે બહુ સરળતાથી સમજી શકીએ છીએ કે આ એ છેદ બી બરાબર શું થશે? ખાલી ગણ થશે. બહુ ઝડપથી હું નેક્સ્ટ વિભાજનના નિયમ તરફ જાઉં છું. એકચ્યુઅલી આ વિભાજનનો નિયમ તમે તમારા સમીકરણોની અંદર ભણો છો. એટલે વાસ્તવિક સંખ્યા માટે જે ગુણાકાર અને સરવાળા માટેનો જે નિયમો જે છે એવા જ નિયમો અહીંયા ગણ ક્રિયા માટે પણ બહુ લાગુ પડે છે.
અને જ્યારે ગણ ક્રિયા માટે લાગુ પડે છે, જેમ તમે વાસ્તવિક સંખ્યામાં ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરો છો, એવી જ વાત આપણે છેદ ક્રિયા અને યોગ ક્રિયાના વિભાજન માટે પણ કરી શકીએ. બરાબર, એને સમજવા માટે જરાક મેં તમને આ વિભાજનનો નિયમ સમજવા માટે અહીંયા લખ્યું છે. બરાબર, ધારો કે તમારી પાસે 3 સંખ્યાઓ છે, A B C. આ ત્રણેય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા R ના સભ્ય છે. અને આ તો તમે સાબિત કરેલું છે સમીકરણની અંદરમાં કે A ગુણ્યા B વત્તા C બરાબર A ગુણ્યા B વત્તા A ગુણ્યા C. એટલે કોઈ પણ સંખ્યા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા, જે વાસ્તવિક સંખ્યા કહું છું, એ માટે એ જો B વત્તા C નો ગુણાકારમાં હોય તો આપણે જાણીએ છીએ એનો B સાથે પણ ગુણાકાર થશે અને A નો C સાથે પણ ગુણાકાર થશે અને બંનેનો સરવાળો થશે. આને આપણે વિભાજનનો નિયમ એવું કહીએ છીએ. બરાબર, એટલે A ગુણ્યા B વત્તા A ગુણ્યા C એવું થશે. એટલે આપણે ઉદાહરણ લઈએ, ધારો કે A બરાબર 3 હોય, B બરાબર 4 હોય અને C બરાબર 5 હોય અને ડાબા બરાબર જબા આપણે કરવું હોય તો આપણે આ નિયમથી કરી શકીએ. એટલે પેલું ડાબી બાજુ એટલે શું છે? ડાબી બાજુ બરાબર A ગુણ્યા કૌંસમાં B વત્તા C એવું લખેલું છે. દેખાય છે અહીંયા? બધા અહીંયા ધ્યાન આપજો. હા, અહીંયા જરા આ સમીકરણ છે એટલે આજુબાજુ કરતા અહીંયા ધ્યાન આપશો તો તમને વધારે મજા આવશે. એટલે A ગુણ્યા B વત્તા C, A બરાબર આપણે 3 લીધું છે, તો એટલે અહીંયા લખીએ, રકમ લખીએ A બરાબર 3 ગુણ્યા કૌંસમાં B બરાબર આપણે 4 લીધું છે વત્તા C બરાબર 5 લીધું છે. એટલે 3 ગુણ્યા 4 વત્તા 5 એવું લઈએ. એટલે થાય છે શું? થાય બીજું કંઈ નથી થતું, પરંતુ તમે એનો સરવાળો કરો. બરાબર, અને પછી એનો ગુણાકાર. એટલે પહેલું યાદ રાખો, કૌંસની અંદરમાં આનો નિયમ છે કે જ્યારે તમને બધા કૌંસ આપવામાં આવેલા હોય તો સૌથી પહેલા તમારે સરવાળા બાદબાકી વાળા કૌંસ છોડવાના હોય. આ યાદ છે ને તમને? આવું તમે ભણ્યા છો. કૌંસ છોડવાના જે નિયમ છે એ નિયમની અંદરમાં આવું આપણે લીધું છે. ના લીધું હોય તો અમે પેલી જે આપી છે ફાઇલો આગલી, એ ફાઇલની અંદરમાં પણ તમે જો દાખલા ગણશો તો એમાંથી તમને ખ્યાલ આવશે કે સૌપ્રથમ આપણે આ પ્રકારની પ્રક્રિયાઓ કરતા હોય છે. સરવાળા બાદબાકીની અંદરમાં સૌપ્રથમ અંદરના કૌંસ છોડતા હોય. એટલે પહેલા આ અંદરના કૌંસની પ્રક્રિયા કરી અને તે કરી કેટલા થયા? 4 વત્તા 5 9 અને 9 ગુણ્યા 3 27 થયા. બરાબર, એટલે એ 27 આપણે પ્રાપ્ત થયા છે. એવી જ રીતે જમણી બાજુ આપણે શું લખી છે? A ગુણ્યા B વત્તા A ગુણ્યા C. જેનો આપણે નિયમ, આનું વિભાજન કર્યું તે. બરાબર, A ગુણ્યા B વત્તા C નું વિભાજન કર્યું એટલે એનો B સાથેનો ગુણાકાર વત્તા એનો C સાથેનો ગુણાકાર, એ બંને સરખા થાય. તો લખીએ આપણે A ગુણ્યા B. A ગુણ્યા B એટલે A એટલે શું? 3. B એટલે શું? 4. A ગુણ્યા B એટલે 4 તાળી 12 12 આવે અહીંયા. બરાબર, 4 તાળી 12. અને A ગુણ્યા C, A ગુણ્યા A એટલે 3 અને C એટલે 5. 3 5 15 એટલે 3 ચોક 12 વત્તા 3 5 15, 12 વત્તા 15 કરો 27. એટલે અહીંયા શું થયું? ડાબી બાજુ તમે જો આખી પ્રક્રિયા જ આપણે અલગ કરી છે. શું કરી છે? A ગુણ્યા કૌંસમાં B વત્તા C, પણ એનો જવાબ 27 આવે છે. એવી રીતે જમણી બાજુ પણ આખી અલગ પ્રક્રિયા કરી છે. શું કર્યું છે આપણે? A ગુણ્યા કૌંસમાં A ગુણ્યા B વત્તા કૌંસમાં A ગુણ્યા C. આખી પ્રક્રિયા જ અલગ છે બધી, છતાં બંનેનો જવાબ 27 સરખો આવે છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ડાબા બરાબર જબા. બરાબર, હા, પણ આ સરવાળાનો ગુણાકાર પરનો વિભાજન નિયમ નથી. બરાબર, સરવાળાનો જે વિભાજનનો નિયમ જે છે એ નિયમ સરવાળાનો ગુણાકાર પરનો વિભાજનનો નિયમ નથી. કેમ? કે એ વત્તા, જો અહીંયા ગુણાકાર છે, ગુણાકારનો છે, આનાથી ઉલટી પ્રક્રિયા તમે ના કરી શકો. તમે ગુણાકાર એટલે સરવાળા પર ગુણાકાર કરો તો આ નિયમ કામ કરશે, પણ ગુણાકાર પર સરવાળો કરશો તો થશે નહીં. જો આખી પ્રક્રિયા જ અલગ લખી છે, દેખાય છે તમને અહીંયા? A વત્તા, જો આગળ શું કર્યું હતું? ગુણાકાર કર્યો હતો. A વત્તા કૌંસમાં B ગુણ્યા C ઇઝ નોટ ઇક્વલ ટુ A વત્તા B ગુણ્યા A વત્તા C. આ બંને સરખા નથી. બરાબર, એટલે ગણ ક્રિયા માટે પણ આ પરિસ્થિતિ જુદી છે. એટલે જેમ સરવાળાનો ગુણાકાર પરનો વિભાજનનો નિયમ આ અહીંયા કામ કરતો નથી, જ્યારે અહીંયા ગુણાકારનો કામ કરે છે. બરાબર, ગુણાકારના સરવાળા પરના નિયમ, વિભાજનનો નિયમ કામ કરે છે, પણ સરવાળાનો ગુણાકાર પર વિભાજનનો નિયમ કામ કરતો નથી. એ યાદ રાખજો. બરાબર, એટલે હું A વત્તા કૌંસમાં B ગુણ્યા C કરું તો એ કોઈ A વત્તા B ગુણ્યા A વત્તા C થશે નહીં. એ બંને સરખા થશે નહીં. હા, તમે ગુણાકારનો સરવાળા સાથેનો કરશો તો થશે. એટલે ગણ ક્રિયામાં યોગ ક્રિયાનું છેદ કાર્ય પર વિભાજન થાય છે, તથા
છેદ ક્રિયાનું યોગ કાર્ય પર વિભાજન થાય છે. એટલે આપણે એવું લખી શકીએ, એટલે આના પરથી એવું સાબિત કરી શકીએ, ડિસ્ટ્રીબ્યુટિવ નિયમ જે છે એના પરથી આપણે લઈ શકીએ, શું સમજી શકીએ કે યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન થાય છે તથા છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન થાય છે. એટલે યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન થાય છે અને છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન શક્ય બને છે. એકચ્યુઅલી યોગ ક્રિયા બીજું કઈ નથી. યોગ ક્રિયા એ સરવાળાની વાત છે અને છેદ ક્રિયા એ સામાન્યકરણની વાત છે. એ આપણે આગળ જોયું છે. ઓકે, તો એના માટે આપણે પહેલો નિયમ જે છે અહીંયા લઈશું અને એને વેન આકૃતિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. તો પહેલો નિયમ જે છે એ આ રીતે આપણે લઈએ છીએ. યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન. બરાબર, પહેલી એક આપણે આ વાત કરીએ છીએ યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન. એટલે આપણે કોઈ 3 ગણની વાત કરી છે. એ 3 ગણ છે A, B અને C. દેખાય છે ને મારી સ્લાઇડ? તો મને લાગે છે બધાને ખબર. એટલે આપણે આવું કહી શકીએ કે A યોગ B છેદ C. યાદ રાખો, યોગનું છેદ ક્રિયા પર વિભાજન. દેખાય છે ને? યોગ A યોગ B છેદ C. યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન બરાબર A યોગ B છેદ A યોગ C. આવું થશે. આ હંમેશા સાચું છે. કઈ રીતે? જો હું ફરી બોલું છું, યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજનનો નિયમ A યોગ B છેદ C બરાબર A યોગ B છેદ A યોગ C. આવું થશે. સમજીએ એના ઉદાહરણ દ્વારા સમજતા આપણે જોઈએ છે કે એક ગણ બરાબર આપણી પાસે 4 મૂળાક્ષરો છે બીજી ABCD ના, અને એ છે PQRS. જ્યારે B બરાબર Q અને R છે, C બરાબર R S અને T, એમ 3 ગણ આપણે આપવામાં આવ્યા છે. ચાલો પહેલા ડાબી બાજુ આપણે સમજીએ. ડાબી બાજુ સમજવા માટે પહેલી ક્રિયા કઈ કરવી પડશે? તો કાઉન્સની પ્રક્રિયા. કાઉન્સની પહેલી પ્રક્રિયા કઈ છે? કઈ દેખાય છે? બધા અહીંયા જ છો ને? કાઉન્સની પહેલી પ્રક્રિયા B છેદ C. યસ, સાવન B છેદ C. યા થેન્ક યુ જ્યોતિ સગુના. B છેદ C દેખાય. એટલે પહેલા B છેદ C શોધીશું. એટલે B છેદ C બરાબર B ના સભ્યો કયા છે? Q અને R, અને C ના સભ્યો કયા છે? R S T. હવે છેદ ક્રિયા એટલે શું કરવું? છેદ ક્રિયા એટલે શું કરવું? બે સરખા હોય, બે ના વચ્ચે સરખા. સરખા હોય એટલે સામાન્ય હોય. સરખા એટલે સામાન્ય. એક્ઝેક્ટલી, કૃપા સાવંત, સાચી વાત. એટલે બંનેમાં સામાન્ય હોય. બંનેમાં સામાન્ય હોય એવો એક જ ઘટક છે અને એ R. અચ્છા, આપણે B છેદ C કરી દીધું. હવે શું કરવાનું? ડાબી તરફ A યોગ B છેદ C કરવાનું. એટલે ડાબા બરાબર A યોગ B છેદ C કરીએ. હવે A યોગ B છેદ C કરવા માટે A પહેલા શોધીએ. તો A કેટલા છે? PQRS યોગ B છેદ C. B છેદ C તો આપણે એક જ મળ્યો સભ્ય, અને તે કયો છે? R. એટલે A યોગ B છેદ C બરાબર શું થશે? PQR અને S. બરાબર, તમે જોઈ શકો છો કે યોગ એટલે શું? સરવાળો, બધા જ સભ્યો. અહીંયા PQRS એ એના બધા ઘટકો છે અને R જે છે એ B છેદ C ના ઘટક છે. હવે અહીંયા 2 વખત R હોવા છતાં જ્યારે મેં આખી પ્રક્રિયા કરી તો એક જ વખત R કેમ લખ્યો? ગણમાં સર એકનો એક સભ્ય વારંવાર રિપીટ નહીં થતો એટલે. સાહેબ એક્ઝેક્ટલી, દર વખત હું તમને આ બધું યાદ અપાવું છું. એનું મારું કારણ એ છે કે તમે કંઈ ભૂલી જાઓ નહીં. બરાબર, એટલે ગણમાં એકનો એક સભ્ય વારંવાર લખાય ને એક જ વખત લખાય. એટલે A યોગ B આપણે જે કર્યો, A યોગ B છેદ C કર્યો, તો એના જવાબ પ્રાપ્ત થાય છે PQRS. એટલે બીજું કઈ નથી થતું પરંતુ ગણ એ પોતે થાય છે. આમ જોવા જઈએ તો ગણ પોતે થાય છે. હવે આ ડાબી બાજુ છે. જમણી બાજુ જતા આપણે શું જોવા મળે છે? A યોગ B અને A યોગ C, અને પછી બંનેનો છેદ લેવાનો. તો પહેલા આપણે A યોગ B કરીએ. A યોગ B એટલે A માં હોય અને B માં હોય અને બંનેમાં હોય એવો ભાવાર્થ. A માં કયા સભ્યો છે? PQRS. B માં કયા સભ્યો છે? QRS. એટલે બહુ સ્વાભાવિક રીતે A યોગ B સરવાળો કરતા બધા જ સભ્યો આવી જાય એટલે PQRS. બધા જ સામાન્ય સભ્યો આવી જાય. બરાબર, બધા જ સભ્યો. પણ ગણમાં એકના એક સભ્યો લખવામાં આવતા નથી. એટલે આપણે A યોગ B પ્રાપ્ત થશે PQRS.
એ યોગ સી શું છે? એ યોગ એ બરાબર PQRS, સી બરાબર શું છે? RST. એટલે એ યોગ સી બરાબર PQRS યોગ RST. હવે આ RST જે અથવા ST જે સભ્ય છે એ વધારાના છે. એટલે જ્યારે તમે યોગ ક્રિયા કરતા હો ત્યારે એ યોગ સી બરાબર આપણી પાસે બધા જ સભ્ય આવી જશે. PQR અને RS અને T પણ આવી જશે. કેમ? કારણ કે આપણે યોગ ક્રિયા કરીએ. ઓકે ફાઇન. આપણી પાસે બે પરિણામો પ્રાપ્ત થયા. કયા કયા? એ યોગ બી જેના ઘટકો છે PQRS અને એ યોગ સી એના ઘટકો છે PQRS અને T. હવે જમણી બાજુ આપણે શું સાબિત કરવું છે? જમણી બાજુ આપણે સાબિત કરવું છે એ યોગ બી છેદ એ યોગ સી આ સરખું થવું. એ ડાબી બાજુ સરખું થવું. ઓકે તો આપણે પહેલા એ યોગ બી છેદ એ યોગ સી એટલે બંનેમાં સામાન્ય હોય એવા સભ્યો શોધવા જોઈએ. એ યોગ બી આપણે હમણાં જ શોધ્યો અને એ છે PQRS છેદ એ યોગ સી. એ યોગ સી એટલે PQRST જે હમણાં જ આપણે શોધ્યો. હવે બંનેમાં સામાન્ય આ બંનેની છેદ ક્રિયા કરવાની. છેદ ક્રિયા એટલે બંનેમાં સામાન્ય. બંનેમાં સામાન્ય PQRS જ છે, T નથી. એટલે PQRS આવશે. હવે આ જ પરિણામ એટલે કે જમણી બાજુ જે આપણે પરિણામ પ્રાપ્ત થયું, શું પ્રાપ્ત થયું? PQRS. એ જ પરિણામ આપણે ડાબી તરફ પણ મેળવેલું PQRS. બરાબર? એટલે આ સ્વયં સ્પષ્ટ બાબત છે અને સ્પષ્ટ બાબત એ છે કે 1 અને 2 આ પરિણામ જે પ્રાપ્ત થયા ડાબી બાજુનું પરિણામ એ યોગ કૌંસમાં બી છેદ સી આ પરિણામ 1 પ્રાપ્ત થયું ડાબી બાજુ. જમણી બાજુ એ યોગ બી છેદ એ યોગ સી એનું પણ પરિણામ પ્રાપ્ત થયું અને એ પ્રાપ્ત થયું PQRS. એટલે એના પરથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે આ વિભાજનનો જે નિયમ છે, યોગ ક્રિયામાં જે વિભાજન છે, યોગ ક્રિયાનું છેદ ક્રિયાનો જે વિભાજનનો નિયમ છે અને એ છે એ યોગ બી છેદ સી બરાબર એ યોગ બી છેદ એ યોગ સી થશે. બરાબર? એટલે આ બાબત આપણે અહીં આ રીતે સાબિત કરી શકીએ છીએ. હું વધારે સમય તમારો ના લેતા એક આજે એટલે વધારે સમય અમે લેવાનો ન હોય મારે. એટલે આપણે આજના દિવસ પૂરતું અહીંયા 1 વાગી ગયો છે, 1 થઈ ગઈ છે. દરેકને પોતાના કહેવાય ને ડેટા પેકેજ છે અને ડેટા પેકેજ બહુ લિમિટેડ હોય છે. એટલે એ લિમિટેડ ડેટા પેકેજની અંદરમાં આપણે આ જોડાવાનું હોય. એટલે હું બધાનો આભારી છું કે આજે આપણે બધા જોડાયા, જેટલા જોડાયા. અને આજે વિભાજનનો યોગ ક્રિયા પર વિભાજનનો જે નિયમ છે